સુરતમાં ફરી એકવાર કૂતરાઓનો આતંક સામે આવ્યો છે। માત્ર 3.5 વર્ષ નાના બાળક ઉપર 5 જેટલા કૂતરાઓ તૂટી પડતા બાળકને લોહીલુહાણ કરી દીધો હતો। સુરત શહેરમાં વધુ એક વખત શ્વાનનો આતંક જોવા મળ્યો છે। વાલકપાટિયા ખાતે 4 થી 5 જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી। ઘર પાસે જ રમી રહેલા બાળક ઉપર શ્વાનો તૂટી પડ્યા અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા। શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહી લુહાણ થયેલા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેરમાં અગાઉ પણ એક માસૂમ બાળક ઉપર શ્વાનનો હુમલો થયા હતા અને પછી ઉપરા છાપરી આવો બનાવ બનાવતા પાલિકા તંત્ર સફાળે જાગ્યું હતું। ડોગ ફીડિંગ સ્પોટ બનાવવા સહિતની જુદી જુદી કામગીરીમાં કરવામાં આવી હતી, જો કે બાદમાં અસરકારક કામગીરી ઠપ થઈ ગઈ હતી। મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા 3 મહિનામાં જ 3261 લોકોને કૂતરા કરડવાના કેસ નોંધાયા છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના લસકાણા વિસ્તારમાં વાલકપાટિયા ખાતે આવેલ કરુણેલ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા હિમલ બાયકનો પુત્ર આજે સવારે ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે ધસી આવેલા 4 થી 5 જેટલા શ્વાનો તેની ઉપર તૂટી પડ્યા અને હુમલો કરી તેના શરીરે બચકા ભરવાનું ચાલુ કર્યું હતું। લોકોએ દોડી આવી અને શ્વાનને દૂર કરી બાળકને બચાવ્યું। શ્વાનોના ઝુંડ વચ્ચે બાળક કણસી રહ્યું હતું, ત્યારે આસપાસમાં હાજર લોકોની નજર પડતા શ્વાનોને ભગાડ્યા હતા। બાળકને વધુ બચકાથી બચાવવામાં આવ્યું હતું, પરંતુ શ્વાનોએ બાળકના માથા અને શરીર ઉપર ઠેર ઠેર બચકાના ઘા જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા। તેને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું। जी मैंने बताया कहाँ रहना है, पूरी घटना क्या हुई? वालकपाटिया, लसकाना वालकपाटिया। घटना सुबह 9:30 बजे का टाइम था। उधर सोसाइटी के पीछे खेत पे बच्चा खेल रहा था, फिर लेके आया, फिर दोबारा गया, फिर लेके आया, फिर दोबारा गया। फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो 4-5 कुत्ता पकड़ के उसको काट रहा था। फिर जाया, एकदम से जाके 2 सेकंड लेट होता तो उधर मर जाता, क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा। बाद में क्या हुआ कि बच्चे को किस हालत में यहाँ पे लाया? हाल में अब उधर दवाखाना था छोटा, उधर लेके गया, थोड़ा पट्टी मारा, इधर नहीं होगा, फिर जगन्नाथ भेजा। जगन्नाथ हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को। फिर उधर से थोड़ा खून रोकने के लिए पट्टी मारा, फिर डायरेक्ट इधर भेज दिया शिविर। अभी बच्चे की हालत कैसी है और प्रशासन से क्या कहना चाहोगे? बच्चे की हालत तो अभी बहुत ख़त्म चल रहा है। प्रशासन से ये कहना चाहता हूँ कि दूसरे के साथ भी होगा ये घटना, जाके उधर कुत्ते का व्यवस्था किया जाए, क्योंकि कल दूसरे के साथ ये घटना ना हो।